નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો તો બનાવી લીધો, પરંતુ તેનું પાલન કેટલા અંશે કરવામાં આવે છે તે પણ જાણવું અને સમજવું જરૂરી છે. કારણ કે કાયદા વિશે આજે વાત, અંધશ્રદ્ધા વિરોધી કાયદા વિશે વાત આજે એટલે કરવી પડે છે કારણ કે એક 5 વર્ષની બાળકીની બલિ ચડાવવામાં આવી. આધુનિક સમયમાં આપણે સૌ જીવીએ છીએ, અત્યારે ડિજિટલ સમય છે, અત્યારે ખૂબ જ આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, દેશ વિકાસ કરી રહ્યો છે, પરંતુ આ વિકાસમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ અંધશ્રદ્ધા હયાત છે. કાયદો આવવા છતાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. અંધશ્રદ્ધાનો જે આ કિસ્સો છે આણંદ ખાતે જે નવાખલમાં બન્યો, જેમાં 5 વર્ષની તુલસી નામની બાળકીનો બલિ ચડાવવામાં આવી અને આ જે કારણ હતું કે ભોગ બનનાર દીકરીના કાકાના જે મિત્ર હતા તેના દ્વારા તાંત્રિક પાસે બાળકીને લઈ જવામાં આવી અને ત્યાં આ બાળકીની બલિ ચડાવી દેવામાં આવી. કેટલી ખરાબ અને કેટલી શરમજનક બાબત એ ગુજરાત માટે કહી શકાય કે એક તરફ ગુજરાત જે સુરક્ષિત માનવામાં આવે છે દીકરીઓ માટે, દીકરીઓની સલામતી માટે જે ગુજરાત સુરક્ષિત માનવામાં આવે છે, અને એ જ ગુજરાતમાં આ બાળકીની નિર્મમ રીતે બલિ ચડાવવામાં આવે છે. તો આના ઉપર કાયદા વિશે વાત કરીએ તો કઈ રીતે કાયદો અમલી કહેવાય? લોકોને કોઈ પણ પ્રકારનો ડર જ નથી. એ તાંત્રિક ભૂવા હજુ પણ સમાજમાં અત્યારે હયાત છે અને તેમને જ કારણે આ પ્રકારે બાળકોના ભોગ લેવાય છે. હજુ પણ તેને કારણે લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ મૂકે છે. લોકોને અંધશ્રદ્ધા અને શ્રદ્ધા બંને વચ્ચેનો ફરક સમજાવવો જરૂરી છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. સરકારે કાયદો તો લાવ્યા છે, પરંતુ લોકો સુધી તે કાયદા વિશે માહિતી પહોંચે છે કે નહીં તેના વિશે પણ સરકારની જવાબદારી બનતી હોય છે. કાયદા વિશે તો વાત કરીશું જ, પરંતુ અત્યારના સમયમાં અંધશ્રદ્ધાના જે કિસ્સા વધી રહ્યા છે, શા માટે તે પૂર્ણવિરામ તેના ઉપર નથી આવતો, શા માટે અંધશ્રદ્ધાના કિસ્સાઓ બંધ નથી થતા, એના વિશે પણ આપણે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે પિયુષ જાદુગર કે જેઓ એડવોકેટ છે, મીનાક્ષીબેન જોશી કે જેઓ સામાજિક કાર્યકર છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. મીનાક્ષીબેન, એક સામાજિક કાર્યકર્તા તરીકે ચોક્કસથી તમે કોઈ અનુભવ એવો કરતા હશો કે તમે એક તરફ સમાજને સારો જોવા માંગો છો, એક સારા સમાજને જે પ્રતિબિંબ થાય તે માટેનું દરેક એવા પ્રયત્નો કરાય છે તમારી સંસ્થા દ્વારા, તમારા જેવા લોકો દ્વારા, અને એવા જ સમાજમાં આ પ્રકારે અંધશ્રદ્ધાના જ્યારે કિસ્સા વધતા હોય, શું કહેશો જ્યારે એક બાળકીનો આ પ્રકારે બલિ ચડાવવામાં આવે, 5 વર્ષની બાળકી કે જેનો કોઈ પણ એવી ભૂલ નથી, કોઈ પણ કારણ વગર આ જે બાળકી છે અને એને તાંત્રિક જે છે તે કાકાના મિત્ર દ્વારા તાંત્રિક પાસે લઈ જવાઈ અને એ બાળકીની બલિ ચઢાવી દેવામાં આવી. એક સારા સમાજની સામે આ પ્રકારના જે કિસ્સા છે તેના વિશે આપ શું કહેશો? શિવાનીબેન, સાંભળીને તો બહુ કમકમા આવી ગયા ને રૂવાટા ઉભા થઈ ગયા છે. હજુ પણ જાણે મારામાંથી એ ધ્રુજારી જતી નથી એ સાંભળીને કે 5 વર્ષની દીકરીનો એટલે કે માનવ બલિ, જેને તો પ્રતિબંધ આપણે ક્યારનો કરી દીધો છે. એવું મનમાં આવે કે શું આપણે 17મી સદીમાં જીવી રહ્યા છીએ? આપણે શું એવા પ્રકારની અંધશ્રદ્ધા અને વહેમો જેની સામે આપણા સમાજ સુધારકોએ આંદોલનો કર્યા હતા, જે વશરામ બુવા સામે દુર્ગારામ મહેતાએ સુરતમાં પડકાર ફેંક્યો હતો, એને પણ 200 વર્ષ પૂરા થવામાં છે, ત્યારે આવી ઘટના સુરત અહીંયા અમદાવાદની બાજુમાં, એટલે બહુ દૂર ના કહેવાય, એટલે કે પ્રમાણમાં શહેરી વિસ્તારની નજીકના વિસ્તારોમાં આવું બને તો બહુ જ આઘાતજનક છે, બહુ જ દુઃખદ છે અને બહુ જ ક્રૂરતા વાળું છે. એટલે આપણને બધાને સવાલ થવો જોઈએ કે આપણે કેવા પ્રકારની સમાજ વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ. આપણે બધા એવું માનીએ છીએ કે અમદાવાદમાં નથી કંઈ થતું, અથવા ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં કંઈ થતું નથી, એટલે બધું શહેર રાજ્ય બધું સરસ ચાલી રહ્યું છે. પરંતુ આ અંધશ્રદ્ધાના મૂળમાં જે રહેલો છે જીવનની અસલામતી, જીવનની સલામતીની શોધમાં કોઈને કોઈ અસલામતી, ડર અને અસુરક્ષાથી પીડાતો આપણો સમાજ, એમાં જીવતા લોકો, ડૂબતો માણસ તરણું પકડે એમ આ તરણું પકડી રહ્યા છે, અને એમાં દીકરીનો બલિ ચડાવવામાં પણ કોઈ હિચકિચાહટ ન થાય એવા પ્રકારની કટોકટીનો આપણે સામનો કરી રહ્યા છીએ. આપણે પહેલા તો એ વાત કદાચ સ્વીકારવા નથી માંગતા કે સમાજ એક કટોકટી ભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એ આર્થિક પણ છે, સામાજિક પણ છે, સાંસ્કૃતિક પણ છે, રાજકીય પણ છે. એટલે આ કટોકટી સમાજમાં જયારે ગુજરતો હોય આવી પરિસ્થિતિમાંથી, ત્યારે એમાં જીવતા લોકો
અને જ્યારે આટલા બધા ઊંચ નીચના ભેદભાવ હોય, નાતના હોય, જાતના હોય, પૈસાના હોય, ધર્મના હોય, ભાષાના હોય, એટલે એટલી વાડાબંધી કરી દીધી છે કે બાજુમાં જ કોઈ રહેનાર વ્યક્તિને ખબર ના પડે કે પડોશી વ્યક્તિ કેવી દુઃખ અને યાતનામાંથી પસાર થઈ રહ્યો છે. આ વાડાબંધીએ આપણને એટલા છૂટા પાડી દીધા છે કે મારે શું, મને કોઈ ફરક નથી પડતો, એવા પ્રકારની સ્વકેન્દ્રિતા અને એવા પ્રકારની એક સેલ્ફિશ એટલે સ્વાર્થી સમાજ વ્યવસ્થા આપણે ચલાવી રહ્યા છીએ. કોઈનું મૃત્યુ થાય છે, કોઈ ત્યાંથી પસાર થાય છે, ઉભા નથી રહેતા, કોઈને એક્સિડન્ટ થાય છે, ફોટો વિડીયો ઉતારે છે પણ એને દવાખાને નથી લઈ જતા. આપણે જે પરિસ્થિતિ જોઈએ છે, પડોશમાં કોઈ મહિલા સાથે ઘરમાં અત્યાચાર થઈ રહ્યો છે, આપણે એને બચાવવા નથી જતા, કારણ કે એ વખતે આપણે કહીએ છીએ એમની વ્યક્તિગત બાબત છે. તો આવી પરિસ્થિતિમાં આપણે બધા સામે એક સવાલ છે, માધ્યમો સામે સવાલ છે, ઓટીટી સિરીઝ સામે સવાલો છે, ટીવી, ફિલ્મો, અખબારો બધા જ સામે સવાલો છે કે આપણે આટલા વર્ષો સુધી જે શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો કે અંધશ્રદ્ધા ના હોવી જોઈએ, આવા કોઈ બલિની પ્રથાનો આપણે વિરોધ કરીએ છીએ, પ્રતિબંધ છે, કાયદો એને સજા કરે, શિક્ષા કરે, અને છતાં પણ આવું થાય તો આપણે બધા માટે એક પોતાની જાતનું અવલોકન કરવાનો સમય આવી ગયો છે. સરકારે, આપણે સમાજ તરીકે અને વ્યક્તિ તરીકે પણ, અને અમે બધા કર્મશીલો માટે પણ, કે આપણે ક્યાં લઈ જઈ રહ્યા છે સમાજને, આપણે કેમ દંડોળી નથી શકતા, કેમ લોકોને આ બાબતમાંથી જાગૃત કરીને એમાંથી મુક્ત નથી કરાવી શકતા, એવો સવાલ આપણને થાય. જી જી, ચોક્કસથી. સંત જ્યોતિનાથજી ધર્મગુરુ જોડાઈ ચુક્યા છે આપણી જોડે. જ્યોતિનાથજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. જ્યોતિનાથજી, આપણે અત્યારના જે સમયમાં એક સમાજને જોઈ રહ્યા છે, એક ગુજરાતને જોઈ રહ્યા છે, દેશને જોઈ રહ્યા છે, વિકાસ જે પામતું આપણે જે આપણા દેશને જોઈ રહ્યા છે, પરંતુ આ વિકાસશીલ દેશમાં જયારે આ પ્રકારના મુદ્દા ઉઠતા હોય, લોકોની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે મહત્વ સમજાવવું અને તે બંને વચ્ચે જે ફરક છે, કારણ કે શ્રદ્ધા જયારે વધુ પડતી વધી જાય ત્યારે તે અંધશ્રદ્ધા તરફ દોરી જતું હોય છે. અને આ જે તાંત્રિક ભુવાના જે કિસ્સાઓ વધી રહ્યા છે, કે લોકો હજુ પણ અત્યારના સમયમાં હજુ પણ એવા ગ્રામીણ વિસ્તારો છે કે એવા શહેરી વિસ્તારોમાં પણ હજુ એવા લોકો હયા છે કે જે આજે અંધશ્રદ્ધામાં માને છે, તાંત્રિક ભુવામાં માને છે. ત્યારે તેના વિશે શું કહેશો કે 5 વર્ષની બાળકીનો બલિ ચડાવવામાં આવ્યો સંતાન પ્રાપ્તિ માટે? જો શિવાની, જો સાચી વાત કરું તો મીનાબેને જે કીધું તે પણ સમજવાની જરૂર છે, સાથે સાથે આપણે જાગવાની જરૂર. અમે ગામે ગામ ફરીએ છીએ જાગૃતિ માટે, દાણા જોડાવા માટે, ધૂણવા વાળા પર લોકોને વધારે વિશ્વાસ. આ ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપણે ત્યાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો આવ્યો પણ બોખો છે, અમલ થતો નથી. અમલવારી ક્યાં જોવા મળે છે? તમે કેટલા તાવીજ બનાવીને, દાના બનાવીને લોકોને મૂર્ખ બનાવવાના કેટલા પર એક્શન લીધા? ખાલી કાયદો બનાવવાથી કશું થતું નથી. કાયદો બનાવવાની પછી અમલીકરણનો પણ વિચાર કરવો જોઈએ. આજે તકલીફ એ છે કે જેવી રીતે શહેરની અંદર વાતો કરો તો શહેરની અંદર આવી થાય છે તે સમજ્યા, પણ ગ્રામ્યમાં થાય છે, ઇન્ટરનલ સાઈડોમાં થાય છે, દુઃખી લોકો છે ત્યાં થાય છે. અને એ લોકો એવું કે તમારે પુત્ર પ્રાપ્તિ કરવી છે તો આ કરવું પડશે, તમારે આ મિલકતમાં આવું કરવું પડશે તો આ કરવું પડશે, આવું સતત ચાલે. આ નુકસાન કરતા છે અને આ સમાજ માટે લાલ બત્તી સમાન બનાવો છે. આ અત્યારે આ ત્રીજો બનાવ, આ દુઃખદ વાત છે. ને આ ક્યાંય પણ ખરેખર સહન કરવા યોગ્ય નથી. પણ આપણે બી બધા શું કરીએ કે તમે ત્યારે પ્રોગ્રામ આવે, આવું કઈ થાય ત્યારે આપણે ચર્ચાઓ કરીએ પછી ભૂલી જઈએ. એવું નથી હોતું. અમે લોકો જેવી રીતે સતત એક્ટિવ રહીએ છીએ તેવી રીતે બધાએ સતત એક્ટિવ રહેવું પડશે, સતત કાર્યશીલ રહેવું પડશે. કારણ કે આ અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનાવ્યા પછી અમલીકરણ કે એની જાગૃતતા માટેની જે વ્યવસ્થા ઉભી થવી જોઈએ તે પણ નથી થઈ. બીજી વસ્તુ એવી કે હવે ગ્રામ્યમાં જઈએ છીએ તો ગ્રામ્યના લોકો કે ના ના અમને ત્યાં આગળ શ્રદ્ધા છે, માંડ એમાં દાણા જોડા વાળાને આ તાવીજ બનાવવા વાળા મૂળભૂત તમને પોઈન્ટ શોધી આપીશું, લક્ષ્મી મળશે, ધન મળશે. આ બધા વસ્તુમાંથી બધાને બહાર કાઢવાની જરૂર ને આના માટે સમગ્ર બધાએ જ એક્ટિવ થવું પડશે. પણ ઘણી વખત દુઃખની વાત એવી લાગે કે તમે ઢીંગલી માતાના બનાવ વખતે જોયું હતું કે વચ્ચે બી 2-3 જગ્યાએ મેં તપાસ કરીને ખબર પડી કે ભણેલા ગણેલા મામલતદાર કલેક્ટર લેવલના અધિકારી પણ ત્યાં આગળ
ફિલ્ડિંગ ભરવા જાય. હવે આ તો કેટલા લેવલની વાત છે. કેવી રીતે માનસિકતા સુધારવી એ બી મોટો પ્રશ્ન ઉભો થાય છે. જી જી બિલકુલ. અને કાયદાકીય રીતે આપણે વાત કરવી છે તો પિયુષજી, જ્યારે તમે એક એડવોકેટ છો અને આ કાયદા વિશે જ વાત ચાલી રહી છે કે સરકાર તરફથી કાયદો તો ઘડી દેવામાં આવ્યો હતો શ્રદ્ધા વિરોધી, પરંતુ શું ખરેખર તે કાયદાની અમલવારી આજના સમયમાં જોવા મળે છે? સરકારી લોકોના હિત માટે જ આ કાયદો ઘડ્યો છે, પરંતુ શું તેનું અમલીકરણ થાય છે ખરા? બેન, અમે જે તપાસ કરી છે અને જે રીતે અમારા સંશોધનો સામે આવી રહ્યા છે એ પ્રમાણે ફક્ત કાયદો ઘડવાથી ક્યારેય એને અસરકારકતા થઈ શકે નહીં. આપણા દેશમાં ઘણા બધા કાયદાઓ છે, હજારો કાયદાઓ છે, ઘણાને એના નામની પણ ખબર નથી. બસ એ જ પરિસ્થિતિ અત્યારે આ કાયદાની પણ થઈ રહી છે. 2024માં બ્લેક મેજિક એક્ટ નામે એક કાયદો આવ્યો છે અને એમાં આવા તાંત્રિકો માંત્રિકો કે જે ભૂત ભુવાના નામે કંઈ પણ કાર્યવાહી કરતા હોય તો એને સજા કરવા માટેનો કાયદો છે અને 3 વર્ષથી માંડીને 7 વર્ષ સુધી સજા થઈ શકે. અહીંયા જે 2 બાળકીને જે બલી આપવામાં આવ્યો છે એ કેસમાં પણ પોલીસ પોતે સુઓ મોટો ફરિયાદી બનીને એ પોતે પણ ફરિયાદ કરી શકે અને જાતે એવા તાંત્રિકોને નશ્યત કરી શકે. પરંતુ થાય છે એવું બેન કે આ જે કાયદો છે એની કોપી અત્યારે પોલીસ સ્ટેશનમાં નથી, અમારે જઈને પોલીસ સ્ટેશનમાં આપવી પડે છે. અમે પોતે કાયદો બનાવવા માટે હાઈકોર્ટ ગયા ત્યારે કાયદો બન્યો, કાયદો બન્યા પછી અમે એની અમલીકરણ માટે આ કાયદાની ચોપડી બનાવી અને દરેક પોલીસ સ્ટેશનમાં અમે આપીએ છીએ અને જણાવીએ છીએ કે પોલીસને આટલા આટલા હકો છે અને પોલીસની આજુબાજુ આવું કંઈ પણ થાય તો એ પોલીસ પોતે જાતે ફરિયાદ લઈને આવા તાંત્રિકો મંત્રિકોને બંધ કરાવી શકે. તો એ અંગે આ કાર્યવાહી કરવી જોઈએ. હું મારી રીતે પ્રયત્ન કરું છું, પણ માનો કે હું અમદાવાદમાં છું તો અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં હું કાયદાની માહિતી આપી શકું અથવા તો કેસ બને તો હું ત્યાં જઈ શકું. હવે માનો કે મારે અરવલ્લીમાં કે એમાં જવું હોય તો નેચરલી છે કે ત્યાં મારે રૂબરૂ જવું પડે અને ત્યાં આ બધી કાર્યવાહી કરવી પડે. એટલે હું તો આપના ચેનલ દ્વારા વિનંતી કરું છું કે માનનીય જ્યોતિરાદનાથજી પણ સારું કામ કરે છે અંધશ્રદ્ધા દૂર કરવાનું, તો એમના વિસ્તારમાં આવા કાર્યક્રમો રાખે અને જનજાગૃતિ આ કાયદાના પ્રચાર પ્રસાર માટે પણ અમારો ઉપયોગ કરે. તો અમે ત્યાં આવીને અમને સ્ટેજ મળે તો અમે એમને ગામડામાં જઈને કે હાથમાંથી કંકુ નીકળે કઈ રીતે નવરાત્રી આવશે, લોકોને ઘરે ઘરે કરવા માંડશે. કેટલાક લોકો નવરાત્રીમાં બલિ ચડાવતા હોય છે જે ખરેખર ધર્મથી વિરુદ્ધ છે, પણ ધર્મના નામે ધર્મના દિવસોમાં બધું કરવામાં આવે છે, ધર્મ ભોગવાય છે. એટલે મારે સંત પુરુષો મહારાજોને પણ કહેવાનું થાય છે કે આ બધી વસ્તુઓ બંધ કરવાની જરૂર છે ને આપના દ્વારા પણ અમને સાથ સહયોગ આપો તો અંધશ્રદ્ધા દૂર થશે, તો ધર્મ વધુ મજબૂત થશે. ધર્મનું નામ જ છે સત્ય. જો રહેશે તો ચોક્કસ આપણે આગળ વધી શકીશું. બાકી આવી અંધશ્રદ્ધાઓને લઈને તાંત્રિકો મંત્રિકોને સાથે લઈને ક્યારેય આપણે આગળ વધી શકીશું નહીં. અને આને ડામવા માટે આપણે સૌએ સંસ્થાઓએ, સંતોએ અને પોલીસ સાથે અમે જે રેશનાલિસ્ટો છે. જી જી બિલકુલ. મીનાક્ષીબેન, જ્યારે પિયુષભાઈ દ્વારા ખૂબ જ સારી એવી વાત કહેવામાં આવી કે કાયદાની અમલવારી કરવી જરૂરી છે અને લોકોને જાગૃતિ ફેલાવવી પણ જરૂરી છે. ધર્મ શું છે તેના વિશે જ્ઞાન આપવું જરૂરી છે જેથી અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘટી શકે. ત્યારે આપના મતે શું કે ફક્ત આ અંધશ્રદ્ધાના કિસ્સા ગ્રામીણ વિસ્તાર પૂરતા છે કે શહેરી વિસ્તારોમાં પણ અત્યારે અંધશ્રદ્ધાના કિસ્સા જોવા મળે છે? શહેરી વિસ્તારોમાં પણ એનો ફેલાવો થઈ રહ્યો છે. હું ફરીથી કહું છું કે સમાજમાં જેટલી આર્થિક કટોકટી વધશે એટલા આ કિસ્સાઓ વધશે. બીજો જે મુદ્દો છે કે તમને બધાને યાદ હશે કે નહીં, હું યાદ દેવડાવવા માંગુ છું કે ગુજરાત રાજ્યના એક મંત્રીશ્રીએ ભુવાઓનું સંમેલન બોલાવ્યું હતું. એમને ભેગા કર્યા હતા. હશે એમના પોલિટિકલ પ્રચાર માટે હશે, પરંતુ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકશાહી દેશમાં, જે દેશનું બંધારણ એમ કે છે કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવાની રાજ્યની જવાબદારી છે, એ રાજ્યના બંધારણમાં આવું લખાયેલું હોય, એટલે કે દેશના બંધારણમાં, અને કોઈ રાજ્ય સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ જો ભુવાઓનું સંમેલન બોલાવે તો એમની સામે પગલા લેવાવા જોઈએ કે નહીં? લેવાવા જોઈએ, પણ લેવાય નહીં, કારણ કે એમનો હેતુ પોલિટિકલી એ હતો અને એમને એવા જ પ્રકારના આ બધા તંત્ર મંત્ર કરનારા લોકોને આવી રીતે રાજકીય પીઠબળ હોય છે. તકલીફ એટલે થાય છે કે અમલવારી એટલે નથી થતી. પિયુષભાઈની વાત સાચી છે. અમે તો હમણાં ગયા મહિને જ કારિયા સાહેબને અમે બધાએ ચર્ચા પણ કરી હતી કે આ કાયદાનું કેટલું મહત્વ છે, પણ એ ચર્ચા સાધારણ લોકો સુધી લઈ જવાની છે, શાળા કોલેજોમાં લઈ જવાની છે. પણ શાળા કોલેજો અત્યારે શેમાં શિવાનીબેન બધા બિઝી છે? એ બધા ફ્રેશર પાર્ટીમાં બિઝી છે, આવા પ્રકારના ડે મનાવવામાં બિઝી છે.
પણ અંધશ્રદ્ધા વિરોધી ડે મનાવવામાં કોઈને રસ નથી, જે હોવો જોઈએ. કારણ કે સમાજને એ લોકો આગળ લઈ જવાના છે, નવી પેઢી આગળ લઈ જશે, અને એમનામાં એક નવી જાગૃતિ અને નવી સમજણ ના આવે તો કેવી રીતે આ બધી અંધશ્રદ્ધાઓ જશે? કારણ કે આપણે ત્યાં ધર્મને નામે કોઈ કંઈ પણ ગમે તેટલું ખરાબ કામ કરે તો બધા આંખો મીચી જાય, અથવા એમ કહેવાય કે ના બોલાય, એમને ખોટું લાગશે, ના કહેવાય, આપણી ઉપર કોઈ હુમલો કરશે. એટલે એવા પ્રકારનું ધર્મનું ઓઠું લઈને ધર્મને નામે, હકીકતમાં આમની વાત સાચી છે જ્યોતિનાથભાઈની, કે સાચા ધર્મને આ બધા સાથે કોઈ લેવા દેવા નથી. પણ અત્યારે સાચો ધર્મ ક્યાં છે? આજે ધર્મને નામે જે ધતિંગ ચાલે છે, એ ધતિંગોને આપણે બધા ધાર્મિક રિવાજો, ધાર્મિક પદ્ધતિ અથવા તો ધાર્મિક ક્રિયાઓ તરીકે માની લીધી છે. હકીકતમાં કોઈ ભગવાન એવું કહેવા આવે છે કે તમે આવી અંધશ્રદ્ધા રાખો કે આવો બલિ ચડાવો? ભગવાન પોતે તો ક્યારેય આવું કહેતા નથી. પણ એ ભગવાનને નામે જે ભુવાઓ, તાંત્રિકો, જે ખરેખર એમનો વ્યવસાય છે, આપણે જે ભેદ કરવાનો છે કે એમને માટે આ વ્યવસાય છે. તમને ગેરમાર્ગે દોરવા, તમારું એક પ્રકારનું માનસિક, તમારી નબળાઈનું શોષણ કરવું. હકીકતમાં તો આ શોષણની ઘટના છે. કારણ કે જે પરિવારને એવી આશા હોય, જે પતિ પત્નીને, કે મારે ત્યાં બાળક, એટલે બાળક તરીકે પુરુષ બાળક હોય, મેલ ચાઇલ્ડ આવે, અને આ જે ગેલછા છે દીકરાને લઈને, પણ એ ગેલછા આપણે ક્યાં કાઢી શક્યા? કારણ કે પિતૃસત્તાક વ્યવસ્થા અને સાથે સાથે બજારના અર્થતંત્રમાં જે રીતે ચાલે છે પ્રચાર, બાળકને લઈને પણ કયું બાળક હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, તો મેલ ચાઇલ્ડ ઉપર જ બધા ભાર મૂકે છે. ભલે થોડાક લોકોની પ્રતિષ્ઠા થાય છે કે એમને ઘરે માત્ર ફિમેલ ચાઇલ્ડ છે, એમના ફિમેલ ચાઇલ્ડ આટલા બ્રિલિયન્ટ છે, એ આગળ વધી રહ્યા છે, એવી સક્સેસ સ્ટોરી કેટલીક આવે છે. પણ મૂળ જે વલણ છે, મીડિયામાં પણ જે પ્રચાર છે, એમાં પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યોનો જ પ્રચાર છે. આપણે બધા જ લોકો જે રીતે બોલી રહ્યા છે, જે રીતે સંમેલનો થઈ રહ્યા છે, હું ફરીથી કહું છું કે હમણાં જ આપણા બહુ જાણીતો સમાજ છે, જે પાવરફુલ છે પોલિટિકલી અને ઇકોનોમિકલી, એમણે પણ એમ કહ્યું, તે સંમેલન બહુ મોટું સંમેલન થયું, બહુ બધા લોકો એમાં મોટા માણસો ગયા હતા. એમાં એ લોકોએ શું ઠરાવ પસાર કર્યો? જે દેશના બંધારણમાં જે મૂળભૂત હક આપ્યો છે એનાથી વિરુદ્ધનો ઠરાવ, કે દીકરા દીકરી પ્રેમ લગ્ન કરે તો પછી એ રજિસ્ટર્ડ મેરેજમાં માતા પિતાની સંમતિ હોવી જોઈએ. હવે આ દેશના બંધારણમાં મૂળભૂત હકમાં જે જોગવાઈ છે કે દરેક પુખ્ત વયની વ્યક્તિને, એ સ્ત્રી હોય કે પુરુષ, પોતાનો જીવન સાથી શોધવાની, પોતાની રીતે લગ્ન જીવનમાં જોડાવાની સ્વતંત્રતા છે, એનો મૂળભૂત નકાર છે. હવે એમની સામે કોઈ કેસ નહીં, એમની સામે કોઈ પગલા નહીં, કોઈએ એવું ના કહ્યું કે આવું કઈ રીતે કરાય. અને જો શિવાનીબેન, અમે 10 બહેનો ઉભા રહીને આ બલિની ઘટનાની વિરુદ્ધમાં દેખાવો કરવા માંગતા હોઈએ તો પોલીસ અમને ના પાડી દે કે ના, કાયદો અને વ્યવસ્થા બગડી જશે. હવે આ કાયદો અને વ્યવસ્થા કોને માટે, એ મૂળભૂત જે સવાલો થઈ રહ્યા છે, કે રાજકીય પીઠબળથી આ અંધશ્રદ્ધાને પોષણ મળે છે, અંધશ્રદ્ધા ફેલાવતા પરિબળોને પોષણ મળે છે, અને રાધર એમને પ્રોજેક્શન પણ મળી રહ્યું છે, જે સૌથી વધારે અત્યારના સમયમાં એના વિશે જાગૃતિ ફેલાવી પણ જરૂરી છે, અને ધર્મ વિશે જ્ઞાન આપવું પણ જરૂરી છે. હવે વાત જ્યોતિનાથજી ધર્મ વિશે આવે છે તો સમયનો અભાવ છે, પરંતુ તેમ છતાં પણ જે ધર્મ છે, ધર્મ વિશે લોકોમાં જાગૃતિ આવે ને સાચો ધર્મ શું છે, અત્યારના સમયમાં જેમ મીનાક્ષીબેને કીધું કે સાચો ધર્મ શું છે તે લોકોને બતાવવું જરૂરી છે, તો એના વિશે આપ શું કહેશો? ક્યાંક લોકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રામ સભાઓથી માંડીને જે અમે લોકો કરીએ છીએ તે તો કરવું જ પડે, પણ સાથે સાથે તમારે ધીમે ધીમે એજ્યુકેશનમાં પણ ક્યાંક ને ક્યાંક અને ગણી લેવાની જરૂર છે, વણી લેવાની જરૂર છે. આવી કેટલી વસ્તુ છે કે આપણે ભણતા નથી. ટ્રાફિક અવેરનેસ જેવી વસ્તુ પણ એજ્યુકેશનમાં ન વળેલી હોય, પછી મોટો થઈ જાય ત્યારે તમે ટ્રાફિક શીખવા જાઓ આવી હાલત થાય છે, એ શીખતા નથી. અને બેને જે બહુ સરસ વાત કરી, મંત્રીશ્રી વાત કરી બેન, એક ડિસ્ટ્રિક્ટ એવું છે આપણે ત્યાં આગળ જે આદિવાસી ક્ષેત્ર કહેવાય છે, ત્યાં આગળ ઇલેક્શન જીત્યા પછી ઇલેક્શનના ફોર્મ ભર્યું, તે બંને વખતે 50 બકરાની બલી આપણા નેતાઓએ ચડાવી છે, જીતેલા ઉમેદવારોએ. એટલે જે લોકોએ કાયદો પસાર કર્યો છે ને, તે લોકોની ઈચ્છા શક્તિ નથી, મોટો પ્રોબ્લેમ. જી જી બિલકુલ. પિયુષજી, જ્યારે કાયદાની પણ અહીંયા આપણે વાત કરી લઈએ કે કાયદાની અમલવારીની વાત કરી, કાયદાને જો ટૂંકમાં સમજવો હોય કે જે આ
જે કહી શકાય કે અંધશ્રદ્ધા વિરોધી જે કાયદો રાખવામાં આવ્યો છે, એ કાયદામાં કયા એવા મહત્વના જે મુદ્દાઓ છે તે રાખવામાં આવ્યા છે કે જેનું પાલન કરવું અને જેના માટે સજા પણ રાખવામાં આવી છે, આવું કોઈ અંધશ્રદ્ધા તરફ પ્રેરાય તો? હા બેન, કાયદામાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ઢૂંઢતો હોય અને કઈ પણ એમ કે ભાઈ તને તારા ઘરમાંથી આવું બધું નીકળશે, પૈસા નીકળશે, ધન નીકળશે, અથવા તો પછી મારામાં સુપર પાવર છે અને તું આમ કર કે તેમ કર, તો પણ એને સજા થઈ શકે છે. કેટલાક બલી ચડાવતા હોય તો પણ એને સજા થઈ શકે છે. મારામાં સુપર પાવર છે અથવા તો બીજાનામાં સુપર પાવર છે એવું હું જો કહેતો હોઉં તો પણ સજા થઈ શકે એમ છે, અને 3 વર્ષથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિ આવું કરતો હોય તો એને 50,000 સુધીનો દંડ પણ થઈ શકે છે. અને આવી જાહેરાત કરવી પ્રતિબંધિત છે. જાહેરાત કરવી, એનો પ્રચાર કરવો, પ્રસાર કરવો એ પણ પ્રતિબંધિત છે, અને એના ઉપર પણ કાર્યવાહી થઈ શકે. ખાસ કરીને મહિલા અને બાળકો માટે પણ જો કોઈ ડામ આપે તો પણ સજાને પાત્ર છે. કોઈ સ્ત્રીને ડાકણ છે એવું કહે તો પણ સજા પાત્ર છે. કોઈ સ્ત્રી અપશુકનિયાળ છે માટે એને કોઈ એવું કહેતું હોય તો એ પણ સજાપાત્ર છે. તો આવું કંઈ પણ થતું હોય તો એ સજાપાત્ર ગુનો છે, અને પોલીસ પોતે કોઈ ફરિયાદીની જરૂર નથી, કોઈ ફરિયાદની જરૂર પણ નથી. ફરિયાદી આવું કોઈ પણ વસ્તુ થાય છે તો પોલીસ પોતે સુઓ મોટો લઈને પોતે ફરિયાદ દાખલ કરી શકે છે, એવું પણ એમાં લખવામાં આવેલું છે. કોઈ પણ વ્યક્તિ પુસ્તક પ્રકાશિત કરીને ચમત્કારોની વાતો કરતો હોય તો એ પણ સજાપાત્ર છે. કે આવી ખોટી વિજ્ઞાનથી વિરુદ્ધની માહિતી જો કોઈ આપે અને કોઈ એમ કે જ્યોતિર્નાથ મહારાજને મેં ઉડતા જોયા હતા અને એ ઉડી શકે છે, અથવા તો રાત્રે સિંહ થઈ જાય છે અને બાપુ શિકાર કરવા જાય છે, તો આવી બધી વાતો કોઈ લખતા હોય તો એ પણ ગુનાહિત છે. આવી પ્રચાર પ્રસાર ન થઈ શકે. બાપુ તો બહુ સમજુ છે અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે અમારી સાથે ખભે ખભો મિલાવે છે, પણ હું એમને વિનંતી કરું છું કે હવે અંતરિયાળ વિસ્તારોમાં અમને તમે લઈ જાઓ, અમે થોડા પ્રયોગો કરીને લોકોને જાગૃત કરીએ. તો આ વસ્તુ જે છે સરકારે કરવાની છે. સરકાર ઘણા બધા કાયદાના પ્રચાર પ્રસાર માટે, જેમ કે ફેમિલી પ્લાનિંગના પ્રચાર માટે એક આખી ટીમ બનાવે છે, એવી રીતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ એને ટીમ બનાવવી જોઈએ, અને એ ટીમને ગુજરાતના જિલ્લામાં પહોંચાડવા જોઈએ કે જેથી એ પોતાના નાટકો દ્વારા, સ્લોગનો દ્વારા પ્રચાર પ્રસાર કરી શકે અને કાયદાનો અસરકારક અમલ કરી શકે, અને ખાસ કરીને મહિલાઓ, બાળકોને આ તાંત્રિકો માંત્રિકોથી બચાવી શકાય એ માટે પ્રયત્ન કરવાની ચોક્કસ જરૂર છે. અને બેન પણ એમાં સરકારને માર્ગદર્શન આપી શકે એમ છે, સંસ્થાઓ દ્વારા પણ. તો મહિલા સંસ્થાઓમાં આ પ્રયોગો કરવાની જરૂર છે, એવી હું આશા રાખું છું કે આપણી ચેનલની નોંધ લેવાય. બિલકુલ મીનાક્ષીબેન, પિયુષભાઈ અને જ્યોતિનાથજી, તમારા ત્રણેય દ્વારા જે આ વાત કહેવામાં આવે છે, અને તમારા ત્રણેય જેવા જે અન્ય સમાજમાં પણ એવા વ્યક્તિઓ છે, આવા ધર્મગુરુઓ છે કે જેમના દ્વારા એ જે પહેલ કરવામાં આવે કે આ પ્રકારે જે અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ અંધશ્રદ્ધા છે, ત્યાં અંધશ્રદ્ધા વિશે લોકોને બહાર લાવે, લોકોને જાગૃતિ ફેલાવે કે અંધશ્રદ્ધા એ ફક્ત ભ્રમ હોય છે તેમનો, તેના માટે તે કોઈની આ પ્રકારની બલી ના ચડે કે અથવા કોઈ પણ પ્રકારના એવા તાંત્રિક ભુવાનો સહારો ના લે. આજનો આધુનિક સમય છે અને તેમાં ટેકનોલોજી જેટલી પ્રમાણે આગળ વધી રહી છે, એમાં કોઈ પણ પ્રકારે આવા તાંત્રિક ભુવા ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. માટે લોકોમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે. આપ ત્રણેય મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે વાત હતી તાંત્રિક વિદ્યા વિશે, કે જેમાં એક બાળકીનો ભોગ લેવાયો, બાળકીની બલી ચડાવી દેવામાં આવી. સંતાન પ્રાપ્તિ માટે એક તાંત્રિક પાસે આ બાળકીને લઈ જવામાં આવી અને ત્યાં આ બાળકીની બલી ચડાવી દેવામાં આવી. આજના આધુનિક સમયમાં પણ આ પ્રકારની વિચારસરણીવાળા લોકો હયા છે, તે જાણીને પણ ઘણું દુઃખ થાય છે કે આપણે જે સમાજને જોવા માંગીએ છીએ, જે રાજ્યને જોવા માંગીએ છીએ, જે દેશને વિકાસ થતો જોવા માંગીએ છીએ, પરંતુ એ જ વિકાસમાં આ પ્રકારે જે કિસ્સાઓ વધી રહ્યા છે, આ કિસ્સાઓ પર રોક લાગવી જરૂરી છે, અને સરકાર પણ એ પ્રયત્ન કરે કે તેમનો જે કાયદો આ ઘડવામાં આવ્યો છે તે કાયદો લોકો સુધી પહોંચે, અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે, તો જઈને લોકોમાં જાગૃતિ આવશે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.